નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે આપનું આપણી બધાની આ યુટ્યુબ ચેનલ એટલે કે ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આંગણવાડી પગાર વધારો સમાચારમાં આજે આપણે વાત કરવાના છીએ। આજની તારીખ 11/12/2025। તો આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને આજરોજ બપોરે જાહેર કરવામાં આવ્યો છે એક પરિપત્ર। તો બહેનો, પરિપત્ર શા માટે જાહેર કરવામાં આવ્યો છે અને કઈ બાબતે જાહેર કરવામાં આવ્યો છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ। એટલે આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે અમે રોજે રોજ અને જ્યારે પણ અગત્યની માહિતીઓ આવતી હોય ત્યારે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ। તો બહેનો, એક તમારો ભાઈ સમજીને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ પણ કરજો બહેનો। તો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જે 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે પગાર વધારાને લઈને એક ચુકાદો આપવામાં આવ્યો હતો, પણ સરકારે આજ સુધી તે ચુકાદો છે તેનો અમલ કર્યો નથી। તો ખાસ કરીને ઘણી અલગ જગ્યાઓએ આંગણવાડી બહેનો દ્વારા જે અલગ આંદોલનો અને ધરણા પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે। તો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ઘણી પડતર માંગણીઓને લઈને પડતર જ રહેતા આંગણવાડીમાં બહેનો માટે ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો ઘણી એવી પડતર માંગણીઓ છે તે ફક્ત પડતર જ રહે છે અને તેને લઈને ગુજરાતના ગાંધીનગર ખાતે એક ધરણા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો વાત કરીએ તો આંગણવાડી વર્કર પ્રોટેસ્ટ। ગુજરાતમાં 40 લાખથી વધુ બાળકો માટે પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનું કામ કરતી 1 લાખ આંગણવાડી તથા 40,000 આશા વર્કરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। તો ઘણા સમયથી વણઉકેલાયેલી પડતર સમસ્યાઓને કારણે હવે આંગણવાડી બહેનોએ સરકાર સામે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે અને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં પડતર માંગણીઓના ઉકેલ માટે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો લાખો આંગણવાડી બહેનો, જે 1 લાખથી વધુ જે આંગણવાડી બહેનો છે તે ખાસ કરીને બાળકોના જે પ્રાથમિક શિક્ષણ હોય અને બાળકોના પોષણ માટે જે પૂર્વ ભૂમિકાનું કામ કરી રહ્યા હોય તેવા 1 લાખ આંગણવાડી તથા 20,000 જેવા આંગણવાડી જે આશા વર્કરો છે તેમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને ઘણા સમયથી જે વણ ઉકેલાયેલી જે પડતર સમસ્યાઓ છે તેમને કારણે હવે આંગણવાડી બહેનોને સરકાર સામે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે અને ગાંધીનગરની જે સત્યાગ્રહ છાવણી છે તેની ખાતે મોટી સંખ્યામાં પડતર માંગોના ઉકેલ માટે સરકાર સામે આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે બહેનો। ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આજે ગાંધીનગરમાં ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં 26 જિલ્લાઓમાંથી આવેલ 1000થી વધુ આંગણવાડી વર્કરો અને આશા વર્કરો તેમજ ફેસિલિટર બહેનોએ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ પણ કર્યા હતા। તો લાંબા સમયથી પડતર પ્રશ્નોમાં સૌથી ગંભીર મુદ્દો લઘુત્તમ વેતનનો છે। તો આંગણવાડી કર્મચારી સંગઠન પ્રમુખ અરુણ મહેતાએ કહ્યું છે કે લાંબા સમયથી પડતર પ્રશ્નોમાં સૌથી ગંભીર મુદ્દો લઘુત્તમ વેતનનો છે અને બહેનોને જે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં પણ ઓછું વેતન અને લઘુત્તમ વેતન કરતાં પણ સાવ ન્યૂનતમ મહેનતાણું મળે છે। તો આ મામલે ગુજરાત હાઈકોર્ટની 2 જજની બેન્ચે પણ તારીખ 20 ઓગસ્ટ 2025ના રોજ એવો હુકમ કર્યો હોવા છતાં સરકાર રસ દાખવી રહી નથી અને યોગ્ય નિર્ણય પણ લઈ રહી નથી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન દ્વારા જે એક પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। તો તેમાં જે સૌથી મોટી માંગણીઓ છે તે મુખ્યમંત્રી શ્રી પોતે આપેલ વચનનું પાલન કરે, તેમજ ગુજરાતના 26 જિલ્લાઓમાંથી આવેલ આંગણવાડી તથા આશા વગેરેઓના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા અને સુપ્રીમ કોર્ટે તથા ગુજરાતના હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેનો અમલ કરવો અને જો માંગણીઓનો ઉકેલ ન આવે તો આંદોલનની પણ જાહેરાત કરવામાં આવી હતી।
તો વાત કરીએ સેન્ટર ઓફ ઇન્ડિયન કમિશન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત, આશા હેલ્થ વર્કર યુનિયન અને સેન્ટરના દ્વારા ખૂબ જ લાંબા સમયથી પડતર માંગણીઓ માટે ખુદ મુખ્યમંત્રી શ્રી દ્વારા આ મહિનામાં આપવામાં આવેલ વચનને પાલન કરવાની માંગણી સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ગુજરાતના 26 જિલ્લાઓમાંથી આવેલ 1000થી વધુ આંગણવાડી વર્કરો અને આશા વર્કરો તેમજ ફેસિલિટર બહેનોએ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ કર્યા હતા. વધુમાં વાત કરીએ તો આંગણવાડી તથા આશા બહેનોના લાંબા સમયથી પોતાની માંગણીઓ માટે આંદોલન ચલાવી રહેલ છે. તો નામદાર ગુજરાત હાઈકોર્ટની 2 ન્યાયમૂર્તિઓની બેન્ચ દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને સરકારી નોકરિયાતને મળવાપાત્ર જે લઘુત્તમ વેતનનો ચુકાદો 2025ના ઓગસ્ટમાં આપેલ છે તે માંગણીઓનો અમલ ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી કરે અને કેન્દ્ર સરકાર દ્વારા 2018થી પગાર વધારો આપેલ નથી તેમજ સંસદ સમક્ષ પગાર વધારાની આપવાની જાહેરાત પણ અમલ કરવો જોઈએ. તો આશા વર્કરો અને ફેસિલિટર બહેનોને ફિક્સ પગાર બનાવી લઘુત્તમ વેતન આપે અને નિવૃત્તિ વયમર્યાદા અને અન્ય જે તમામ રાજ્યોની જેમ 60 કરવામાં આવે. તો ડિજિટલ કામગીરીની ફરજ પાડવામાં આવતી હોય તે આંગણવાડી તથા આશા વર્કરોને સમક્ષ મોબાઈલ આપવામાં આવે અને અનેક સાયબર ફ્રોડથી બનાવવા માટે જે ઓટીપી આપવાની સિસ્ટમ છે તે બંધ કરવામાં આવે અને નજીવો પગાર ધરાવતી બહેનો ઉપર સતત કામગીરીનો બોજ વધારી કામ બાબતે ધાકધમકીનું વાતાવરણ પણ ઊભું કરાયું છે. તો ત્યારબાદ વાત કરીએ તો બાળકના આહાર માટે 2019માં નક્કી કરાયેલ ભાવના દરમાં 100% વધારો કરો અને આઈસીડીએસ અને આશા આરોગ્ય સેવાઓ ઉપરાંતની તમામ કામગીરી લેવાનું બંધ કરો. તો તાત્કાલિક લગામ મૂકવામાં આવે સહિતની માંગણીઓ માટે આ બહેનો બેઠક યોજીને ઉકેલ લાવવા માટે માંગણી કરી રહેલ છે. તો ધરણા બાદ મુખ્યમંત્રી શ્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રી અને સંબોધતા આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. તો આ બધા જ પ્રશ્નોની રજૂઆત મુખ્યમંત્રી શ્રી સમક્ષ તારીખ 10મી માર્ચ 2025ના રોજ પણ કરવામાં આવી હતી અને તે સમયે મિનિસ્ટર કક્ષાની બેઠક યોજવાની ખાતરી અપાયા હોવા છતાં ખુદ મુખ્યમંત્રીશ્રીએ પોતે આપેલા વચનની ખાતરી પાળી નથી અને સતત બેઠક યોજાઈને ઉકેલ કરવાની રજૂઆતો છતાં બેઠકો યોજવામાં આવી નથી. તેથી ગુજરાતની 1 લાખ આંગણવાડી તથા 40,000 આશા વર્કરોમાં ભારે રોષ ફેલાયો હતો અને માંગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી સતત તબક્કાવાર આંદોલન કરવાનો નિર્ણય પણ કરેલ છે. તેમજ સીઆઈટીયુના ગુજરાત પ્રદેશ મહામંત્રી અરુણભાઈ મહેતા તથા પ્રમુખ સતીશભાઈ પરમાર અને ગુજરાતમાં સામાન્ય ધરણા રેલીના જે કાર્યક્રમો માટે કલમ 144નું બહાનું આગળ ધરીને પોલીસ પરમિશન અપાતી નથી